તો જૂનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજાના ભારે તાંડવ બાદ કુદરતનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। નોડી નદીમાં આવેલા ઘોડાપુરના પગલે સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે પર આશરે 40 ફૂટ જેટલું મોટું ધોવાણ થઈ ગયું। પાણીના પ્રવાહમાં હાઈવેનો એક મોટો ભાગ ધસી પડતા અત્યારે આ માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો। પ્રશાસન અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ટ કર્યો। મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ સૂચના અપાઈ। ભારે પૂર આવવાને કારણે અતિશય મોટા ઘોડાપુર 24 કલાક સતત ચાલુ રીતે આ રસ્તામાં જે વેરાવળ પોરબંદર હાઈવે છે સંપૂર્ણપણે 40 ફૂટ ધોવાઈ ગયો છે। અત્યારે તંત્રની કામગીરી ચાલુ છે। પાણીનો આવરો અને ફુલાવો વધવાના કારણે નોરી નેત્રાવતી નદીની અંદર જે 40 ફૂટનું ગાબડું પડ્યું છે તેમાં આજે જે માનવ સર્જિત જે કૃત્રિમ જે કહેવામાં આવે એ આ એક બનાવ બનેલો હોય અને આમાં તંત્ર પણ કામે લાગ્યું છે અને સરકારી પણ સારી રીતે કામગીરી કરી આ વહેલી તકે પૂર્ણ કરાવશે એવી અમો પણ તંત્રને જાણ કરીએ છીએ। આ જે નોરી નદીમાં જે ભારે પૂર આવવાને કારણે જે તરાજી થઈ છે આખો પુલ ધોવાઈ ગયો છે। પુલની બાજુમાં જે રસ્તો ધોવાઈ ગયેલો છે અથવા જે પૂરા માંગરોળમાં નુકસાન થયેલું છે। આના સુધી વિશેષ જે ઘર બી ડૂબાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં। પબ્લિકમાં ખાવા પીવાની બી તકલીફ થઈ પડી છે અને આ નદીની આજુબાજુમાં રહેણાંક વિસ્તારો છે તે લોકોના ઘઉંના બેરલ સહિત તણાઈ ગયા છે।